સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ગેંગ દ્વારા કબજે 47.44 કરોડનો ફ્રોડ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપી તરીકે 22 વર્ષીય ભાવેશ શિંદે BSc નો અભ્યાસ કરતો વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ લોકોમાં લાભ પેદા કરી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા, પછી તેમને કમિશન આપીને ATM કાર્ડ અને સિમ કાર્ડ અને બેંક કિટ મેળવી લેતા હતા। આ તમામ સામગ્રી દુબઈ મોકલવામાં આવતી હતી, જ્યાંથી નેટ બેન્કિંગ મારફતે ફ્રોડના પૈસાની હેરફેર કરવામાં આવતી હતી। આ ઉપરાંત ATM મારફતે પણ રોકડ ઉપાડી ગેંગ સુધી પહોંચાડવામાં આવતી હતી। સાયબર ક્રાઇમ સેલ દ્વારા ભાવેશ શિંદેની ધરપકડ કરીને 3 દિવસના પોલીસ રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે। તેની પાસેથી મહત્વના પુરાવા તરીકે નીચેની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી: 16 ડેબિટ કાર્ડ, 40 સિમ કાર્ડ, 24 પાસબુક, 6 ચેકબુક, 9 મોબાઈલ ફોન, રોકડ રૂપિયા મળીને ગણવાનું મશીન, TVS જ્યુપિટર સ્કૂટર। તપાસ દરમિયાન અલગ અલગ બેંકોના કુલ 34 બેંક એકાઉન્ટ મળ્યા, જેમાં સામેલ છે SBI બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, HDFC બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર। આ ગેંગનો ફ્રોડ દેશભરમાં ફેલાયેલો છે અને અત્યાર સુધીમાં કુલ 56 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી, બિહાર, પંજાબ અને કેરળનો સમાવેશ થાય છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા સમગ્ર ગેંગ નેટવર્કના તોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।